વડોદરાના ડભોઈથી વાઘોડિયાનો મુખ્ય માર્ગ છેલ્લા 1 વર્ષથી બંધ છે, જેને લઈને અનેક લોકો હાલાકી વેઠી રહ્યા છે। અનેક વખત રજૂઆતો કરી છતાં પણ કામ ઝડપી ન થતા ગ્રામજનોમાં આક્રોશ વ્યાપી જવા પામ્યો છે। સાથે જ ગ્રામજનોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। રાજ્ય સરકાર રોડ રસ્તા અને નાળાના જલ્દીમાં જલ્દી કામ શરૂ થાય અને લોકોને સુખાકારી મળે તે દિશામાં કામ કરી રહી છે। તેવામાં વડોદરાના ડભોઈથી વાઘોડિયા જવાનો મુખ્ય માર્ગ છેલ્લા 1 વર્ષથી બંધ હાલતમાં છે, જેને લઈને રાહદારીઓએ 40 અતિવાસ્તવનું અંતર કાપી વાઘોડિયા જવાનો વારો આવ્યો છે। આમ જોવા જઈએ તો ડભોઈથી વાઘોડિયા માત્ર 25 અતિવાસ્તવનું અંતર છે, પરંતુ ઢોલાર ગામ પાસે આવેલું નાળાનું કામ છેલ્લા 1.2 વર્ષથી ચાલતું હોવાથી મુખ્ય માર્ગ બંધ છે, જેને લઈને ડભોઈથી વાઘોડિયા જવા માટે વાયા ગોલા ગામડી થઈ વાઘોડિયા જવું પડે છે, જેથી 20 કિલોમીટરનું ભાડું વધી જતા વિદ્યાર્થીઓ અને રાહદારીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। એટલું જ નહીં, ગ્રામજનોનો આક્ષેપ છે કે જ્યારથી આ નાળાનું કામ ચાલુ થયું છે ત્યારથી કોઈ અધિકારી કે કોન્ટ્રાક્ટર કામ ચાલતું હોય ત્યારે હોતો નથી, જેના કારણે તકલાદી કામ થતું હોય તેવી અમને ભીતિ સેવાઈ રહી છે। તેમ જ આવનારા સમયમાં જો કોઈ અનિચ્છનીય બનાવ બનશે તો જવાબદાર કોણ? તેવા પણ પ્રશ્નો ગ્રામજનો દ્વારા ઉઠાવવામાં આવ્યા છે। ગ્રામજનો અને રાહદારીઓનું માનવું છે કે જે કામ 6 મહિનાનું છે, જેને લંબાવીને 1.5 વર્ષ સુધી લઈ જવાનો અર્થ શું છે? આ બાબતમાં નાયબ કલેક્ટર R&B વિભાગના અધિકારીઓને રજૂઆત પણ કરવામાં આવી છે, પરંતુ જ્યારે રજૂઆત કરે છે ત્યારે જિલ્લા કલેક્ટર માંગથી નવી સમય મર્યાદા વધારી દેવામાં આવે છે, જેને લઈને ગ્રામજનોની આશા ઉપર પાણી ફરી જાય છે। બીજી બાજુ ગ્રામજનો દ્વારા આ નાળાનું કામ તકલાદી ચાલતું હોવાથી જ્યારે તૈયાર થઈ જાય ત્યારે ગેરી અને વિજિલન્સની તપાસ કરીને જ આ નાનો બ્રિજ ખુલ્લો મૂકવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। વાઘોડિયા એક ઇન્ડસ્ટ્રીયલ હબ ગણવામાં આવે છે, જેના કારણે રોજિંદા બને 2000મી વધારે વિદ્યાર્થીઓ તેમજ નોકરિયાતો વાઘોડિયા ખાતે અપડાઉન કરી રહ્યા છે, ત્યારે તેઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે, જેથી ચોમાસા પહેલા આ માર્ગ ચાલુ થઈ જાય તેવી ગ્રામજનો આશા લઈને બેઠા છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આવનારા દિવસમાં ક્યારે નાળાનું કામ પૂર્ણ થાય છે અને લોકોની મુશ્કેલીઓનો અંત આવે છે તે જોવાનું રહ્યું। પ્રકાશભાઈ પટેલ, ગ્રામજન વસઈ। નિકુંજભાઈ પટેલ, ગ્રામજન। પિસ્તા કલરની ટી શર્ટ પહેરી છે જોશી અધિકારી। રિપોર્ટર ફઝલ રજાક ખત્રી, GPK ન્યૂઝ, ડભોઈ। ડભોઈ ઢોલાર એ ડભોઈ તાલુકાનો એક અગત્યનો રોડ છે, જે ડભોઈ તાલુકાને વાઘોડિયા તાલુકા સાથે જોડે છે। તો એ રસ્તા ઉપર હાલ ડાડર નદી ઉપર બની રહેલા માઇનર બ્રિજનું કામ પૂરજોશમાં ચાલુ છે। જે બ્રિજમાં વરસાદમાં 4 મહિના પૂરના કારણે કામગીરી થઈ શકેલ ન હોય, જેના કારણે હાલમાં આપણે કલેક્ટર સાહેબ પાસેથી જાહેરનામું મંજૂર કરેલ છે। જે જાહેરનામા અન્વયે 31/5/25 સુધીમાં સદર બ્રિજની કામગીરી પૂર્ણ કરવાનું આયોજન છે, પરંતુ હાલ સ્થળ ઉપર વધુ ઝડપથી અને વધુ સારી રીતે બ્રિજ થઈ શકે અને ઝડપથી બ્રિજ ઓપન કરીને લોકોની સમસ્યાનું નિવારણ લઈ શકે એ રીતે કામના આયોજનના ભાગરૂપે 30/4/25 સુધીમાં કામ પૂર્ણ કરીને બ્રિજને ખુલ્લું મૂકી દેવાનું આયોજન છે। આ લોકોનો આક્ષેપ છે સાહેબ કે ભાઈ જે કામ કરી રહ્યા છે એમાં કોઈક અધિકારી કે કોઈ કોન્ટ્રાક્ટર કે હાજર રહેતું નથી ને આ મજૂર પેટે કામ કરે એટલે લોકોને એવું કંઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટેની તકેદારી રાખવા માટે ગ્રામજનોની રજૂઆત શું કહેશો? તદ્દન ખોટી વાત છે। હાલમાં અમારા વર્ક આસિસ્ટન્ટ, SO અને હું પોતે પણ ઘણી વખત સાઇટ વિઝિટ કરું છું અને ગામના લોકોનો પણ ત્યાં હોય છે અને એમને સમજાવવાનો પ્રયત્ન પણ કરી રહ્યા છે। એ સદર બ્રિજની કામગીરી પૂર્ણ રૂપે અમારા સુપરવિઝનમાં કામગીરી થઈ રહી છે અને ગુણવત્તાના દરેક ટેસ્ટિંગ ને બધી વસ્તુઓ હાલ સ્થળ ઉપર કરી રહ્યા છે। અમારે ડભોઈથી વાઘોડિયા તરફ જે રોડ જઈ રહ્યો છે અને ત્યાં બ્રિજનું કામ ચાલુ છે, એ બ્રિજના કામ પર ગોકળ ગતિએ કામ ચાલે છે અને દરેક સ્ટુડન્ટ હોય કે પછી નોકરિયાત વર્ગ હોય કે ખેડૂત વર્ગ હોય એ બધાને અવર જવર માટે એવી અસુવિધા ઊભી થયેલી છે કે જેથી કરીને દરેક વ્યક્તિ આ રસ્તા પર હેરાન થઈ ગયો છે અને આ બ્રિજની ગુણવત્તામાં એમને ડાઉટ લાગે છે કે અવારનવાર 2 કે 3 કંઈક કોન્ટ્રાક્ટર બદલાયા અને અત્યારે જે કોન્ટ્રાક્ટરને આપ્યું છે હવે એમાં કઈ રીતનું કામ ચાલી રહ્યું છે એ તો વિજિલન્સ ઓફિસર કે એના દ્વારા તપાસ કરાય, એના સેમ્પલ લઈ અને પછી દરેક જગ્યાએ તપાસ કરીને આ બ્રિજને ચાલુ કરે અને સત્વરે ચાલુ થાય એવી અમારી માંગ છે કે જે એપ્રિલ સુધીમાં ચાલુ થાય। આવી અમારી અત્યારે માંગ છે। એના લગતા R&B વિભાગ હોય, ગવર્મેન્ટના કોઈ પણ હોય કે ધારાસભ્યશ્રી હોય, ગમે તે વ્યક્તિ એમાં રસ દાખવી અને અમારું કામ પૂર્ણ કરે એવી અમારી માંગણી છે। આ બ્રિજનું કામ 1 વર્ષની મુદત હતી, 2024માં ફેબ્રુઆરીમાં એનું
સ્ટાર્ટિંગ થયું હતું ત્યાર પછી 11 મહિનાનું મુદત હતી. એ કામ પત્યું તો ના, પણ બીજા 6 મહિના એક્સટેન્ડ કરાયા, અને જે કામ 6 મહિનામાં થઈ જવું જોઈતું તે 12 મહિનામાંય ના થયું, અને બીજા 6 મહિના એક્સટેન્ડ કરાયા. અને કામમાં ક્વોલિટીમાં ગુણવત્તામાં અમને ખામી દેખાય છે. તો સરકારશ્રી અને જે આરએસ ટીમ જે છે એ ધ્યાન દોરે અને એની ગુણવત્તા જબર ચકાસ કરે. બીજું કે કોઈ પણ બ્રિજ બનતો હોય તો એનું ડાયવર્ઝન હોય, જ્યારે આ 12 મહિનાની ઉપર આજે 14મો મહિનો થાય છે, ડાયવર્ઝન છે નહીં. ઘણી વખતે ચાલુ કરે તો બાઇકોને જવા દે, ફોર વ્હીલને અટકાવી દે, એવી રીતના હેરાનગતિ પબ્લિક થાય છે. બીજું કે આ મેઇન રસ્તો છે ડભોઈને વાઘોડિયાને જોડતો, ત્યાં આગળ છોકરાઓ પારુલ યુનિવર્સિટી, સુમનદીપ વિદ્યાપીઠ, પછી લીમડા જીઆઈડીસીમાં નોકરિયાત વર્ગ અને અહીંના જે બધા ખેડૂતો છે એમને અવર જવરમાં ઘણી તકલીફો પડે છે. ડાયવર્ઝનનો જે રસ્તો છે એ સિંગલ પટ્ટી ઇન્ટરનલ ગામડા છે, 15 કિલોમીટર ફરવાનું થાય છે, એટલે એમાંય ઘણા એક્સિડન્ટો થાય છે અને પબ્લિક ઘણી હેરાન થાય છે. તો સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે તમે આમાં ધ્યાન આપો. ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા સોટા સાહેબને નિવેદન છે, અમારી માંગ એવી છે કે તમે કોન્ટ્રાક્ટરને પ્રેશર કરીને વહેલી તકે કામ પૂરું કરાવડાવો 2-3 મહિનામાં, તો આ પબ્લિક જે હેરાન થાય છે ને એ થાય ના. બસ અમારી એ જ માંગ છે. અને કદાચ જો આ વહેલી તકે પૂરું નહીં થાય એપ્રિલના 30 તારીખ સુધી, તો પછી અમે ગામ લોકો, અમારા જે 10-12 ગામ લોકો આવે છે એ ગામ લોકો ભેગા થઈને ઉગ્ર આંદોલન ગાંધી ચિંધ્યા માર્ગે કરીશું, એની ખાતરી આપો.